એક ટીનેજરના લાઈફની સૌથી ભયાનક મોમેન્ટ ખબર છે કઈ હોય? જ્યારે એના પેરેન્ટ્સ એને એમ કહે કે બેટા અમે તારા પેરેન્ટ્સ તો છીએ, જે પણ લાઈફમાં તારી પ્રોબ્લેમ હોય અમને કહેતો રહેજે ઓનેસ્ટલી. ક્યાંય ના મળે કોઈક દિવસે ટીનેજર પોતાના પેરેન્ટ્સને કહી દે વન ઓફ ધ થિંગ્સ કે મેં હમણાં ટ્રાય કર્યું હતું, મારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ છે, મારા મેથ્સમાં માર્ક્સ ઓછા આવવાનું કારણ પેપર ખરાબ છે નહોતું, પણ મેં તૈયારી જ નથી કરી કારણ કે મારું મન ભટકેલું હતું. ખતમ. બીજા દિવસથી પેરેન્ટ્સ 3rd ડિગ્રીના ટોર્ચર આવે એ રીતના રિસ્ટ્રિક્શન્સ લાદી દે છે. પોકેટ મની નહીં મળે, ફોન કોન્ફિસ્કેટ થઈ જશે, રૂમની અંદર એક બંદીની જેમ રાખવામાં આવશે. તારે હવે ડબલ ટ્યુશન કરવાના છે અને તારા ગુંડા મવાલી ફ્રેન્ડ સાથે ફરવાનું જ નથી. આમાં એક પ્રોબ્લેમ છે. ચાઇલ્ડ મોટું થતાં થતાં ધીરે ધીરે પોતાની ઇન્ડિવિજ્યુઅલ ઓથોરિટી મેળવવાની કોશિશ કરે છે, પોતાના ડિસિઝન્સ લે છે અને પોતાના લીધેલા ડિસિઝન્સ એને ગમતા હોય છે. આવી પરિસ્થિતિમાં એ જ્યારે પેરેન્ટ્સથી કાંઈક છુપાવે છે ત્યારે એને ડિફાઈ નથી કરવા માંગતા, એ પોતાની આઈડેન્ટિટીને પ્રિઝર્વ કરવામાં માને છે. બિકોઝ એને એમ ડર છે કે જો પેરેન્ટ્સને કહી દેવામાં આવ્યું તો મારી ન્યૂ ફોર્મ્ડ આઈડેન્ટિટી એ લોકો છીનવી લેશે. સામે પેરેન્ટ્સનો પણ કોઈ વાંક નથી. પેરેન્ટ્સે દુનિયા વધારે જોયેલી છે. તેઓ જાણે છે કે ટીનેજમાં જો બોડીમાં નિકોટીન ગયું તો એ બ્રેનને નુકસાન કરશે. જો હાર્ટબ્રેક આટલી નાની એજે થયો તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ એનામાં હશે જ નહીં કે એવું મેનેજ કરી શકશે કે એના એકેડેમિક્સ, એના ફ્યુચર, એના પોતાના સેલ્ફને મેનેજ કરી શકે. આવી પરિસ્થિતિ અંદર સૌથી મોટો પ્રોબ્લેમ એ થાય પોતાના સેલ્ફને મેનેજ કરી શકે. એકબીજા જોડે વાત બંધ કરી દે છે, રિસ્ટ્રિક્શન્સ વધતા જાય છે, બાળક પેરેન્ટને પોતાની આખી લાઈફમાંથી બ્લોક કરી નાખે છે અને ઇવેન્ચ્યુઅલી જ્યાં વાટાઘાટને વાતો થવી જોઈતી હતી ત્યાં અનયુઝ્યુઅલ સાયલેન્સ આવી જાય છે. આઈ થિંક આવા સર્કમસ્ટેન્સની અંદર આ ઘરને કોર્ટરૂમ, બાળકોને કોઈ ગુનેગાર અને પેરેન્ટ્સે જજ બનવાની જરૂરત નથી. કારણ કે આ એટમોસ્ફિયરમાં દલીલો થશે, નેગોસિએશન્સ નહીં. પણ પેરેન્ટ્સે પણ જો બાળકો પાસેથી ઓનેસ્ટી જોઈતી હશે તો ઓપન માઇન્ડેડ ડિસ્કશન કરી અને ટ્રસ્ટ એમના ઉપર રાખતા શીખવું પડશે.